નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે. આજે વાત કરવી છે ભારતીય નૃત્ય શૈલી કથક વિશે, જેમાં વડોદરાના કૃષ્ણ કથક કેન્દ્રએ ઇન્ટરનેશનલી એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે વડોદરા શહેરનું નહીં અને ભારત દેશનું પણ નામ રોશન કર્યું છે. કૃષ્ણા કથક કેન્દ્રથી કૃષ્ણા કથક કેન્દ્રનું સંચાલન કરતા જિગીષા વૈદ્ય આપણી સાથે છે અને તેની સાથે જ તેમની બે વિદ્યાર્થીનીઓ પણ આપણી સાથે જોડાઈ રહી છે, જેમનું નામ છે માનસી શાહ અને મહિકા શાહ, જેઓએ પેરિસ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મેડલ હાંસલ કરીને વડોદરા શહેરનું નામ રોશન કર્યું છે. એટલે આપણે એમની સાથે જ વાત કરીશું. સૌપ્રથમ તો આ સ્પર્ધા વિશે અને ત્યારબાદ તેમના આ કથક કેન્દ્ર વિશે. જિગીષાબેન, આપનું સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયોમાં. પહેલાં તો આપને ખૂબ ખૂબ અભિનંદન. તમે કથક જેવી આ નૃત્ય શૈલીમાં ઇન્ટરનેશનલી વડોદરા શહેરનું નામ રોશન કર્યું છે. કથક કેન્દ્ર તમે ઘણા સમયથી ચલાવો છો વડોદરામાં. પહેલાં તો આ સ્પર્ધા વિશે જણાવો. થેન્ક યુ સો મચ. નમસ્કાર સર્વ દર્શક મિત્રોને. આ જે નૃત્ય સ્પર્ધા યોજાઈ હતી પેરિસ ખાતે, એ અખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘ, જે પુણેની એક સંસ્થા છે, જે યુનેસ્કોના પણ ઓફિશિયલ પાર્ટનર છે, એમના થકી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય શાસ્ત્રીય નૃત્ય શૈલીની સાથે સાથે ગાયન શૈલી, વાદન શૈલી, એના અંતર્ગત પણ ઘણા બધા કલાકારોએ ભાગ લીધો હતો. આશરે 70 જેટલા કલાકારોએ આ સ્પર્ધાની અંદર પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. અને આ મારા માટે પણ બહુ ગૌરવની વાત છે કે મારા ક્લાસમાંથી પણ હું અને મારી સાથે બીજા 6 વિદ્યાર્થીનીઓ અમે ત્યાં કથક નૃત્ય પ્રસ્તુત કર્યું હતું, જેમાં મને અને મારી એક બીજી વિદ્યાર્થીની સુકન્યાને ગોલ્ડ મેડલ મળ્યો છે, અને મહિકા અને માનસીને સિલ્વર મેડલ મળ્યો છે, અને દ્વિજા, દેવાંશી અને જીયાને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સૌથી પહેલાં અમે પુણે ખાતે જે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા હતી એમાં ભાગ લીધો હતો. એમાં જીત્યા પછી અમને આ અવસર પ્રદાન થયો હતો. સપ્ટેમ્બરની 13 તારીખથી લઈને 17 તારીખ સુધી અમે પેરિસમાં હતા, અને અમારું પરફોર્મન્સ 14 સપ્ટેમ્બરે ત્યાં કરાવવામાં આવ્યું હતું. અને તે પછી પેરિસના જે પણ જોવાલાયક સ્થળો હતા એ દરેકની મુલાકાત પણ આ જ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરાવવામાં આવી હતી. અખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘ પુણેથી હું 2016થી જોડાયેલી છું, અને તેઓ ખૂબ સારું કામ કરે છે. ભારતીય કલાને આગળ વધારવા માટે પણ એમના પ્રયત્નો ખૂબ હોય છે, અને અત્યારે આ સ્તરે મને અને મારા વિદ્યાર્થીઓને જે સન્માન મળ્યું છે એના માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. જી, ચોક્કસથી. કથક નૃત્ય શૈલીની જ્યારે આપણે વાત કરીએ તો ક્યાંક અત્યારની જે જનરેશન છે તે હવેના જે ડાન્સ ફોર્મ છે તેમાં વધારે ઇન્ટરેસ્ટ લેતી હોય છે, અને આપણે મહિકા સાથે વાત કરીશું. કથકમાં ઇન્ટરેસ્ટ કઈ રીતે, અને પેરિસ સુધી પહોંચીને સિલ્વર મેડલ હાંસલ કરીને શું અનુભવો છો? મેં સૌથી પહેલાં જ્યારે મેં કથક ચાલુ કર્યું ત્યારે હું 6th સ્ટાન્ડર્ડમાં હતી, 6ઠ્ઠા ધોરણમાં હતી હું. અને પછી આગળ મને આ બધા ઓપોર્ચ્યુનિટીઝ મળી મારા ગુરુના લીધેથી. એટલે મને કથક મેં ચાલુ કર્યું, મને એટલું બધું એક્સપિરિયન્સ, મને એટલું બધું નોલેજ નહોતું, પણ મને ઇન્ટરેસ્ટ બહુ વધારે હતો કાંઈક કલામાં, ડાન્સમાં. હું ઘરે બી કરતી હતી. અને પણ જ્યારે મેં આ જોઈન કર્યું કૃષ્ણા કથક કેન્દ્ર, એના પછી મારી અંદર બહુ બધી ઇમ્પ્રુવમેન્ટ્સ, મારી પર્સનાલિટીમાં, મારા ટોકિંગમાં, મારા ઓવરઓલ પર્સનાલિટીમાં, ઇવન ઇન માય શું કહેવાય આપણે મારા કલામાં બી મને બહુ જ વધારે પ્રોત્સાહન મારા ગુરુએ મને આપ્યો છે. તો હું બહુ જ વધારે ગ્રેટફુલ છું. અને અત્યારે હું જેટલા બી મને એના પછી હું દુબઈ જઈને આવી છું, સિંગાપોર જઈને આવી છું, બધું ABSSના તરફથી હતું ઓર્ગેનાઇઝેશન. પણ મારા ગુરુએ જે મને ઓપોર્ચ્યુનિટી આપી, એવરી યર, એટલે મેં 7 મારું વિશારદ થઈ ગયું છે કથકમાં. તો મેં જે આટલા વર્ષથી જે મેં સંઘર્ષ કર્યો એના પાછળ મારો ગુરુનો બહુ મોટો હાથ છે, અને હું બહુ જ વધારે ગ્રેટફુલ છું કે હું અહીંયા સુધી આવી છું એ ખાલી મારા ગુરુને લીધેથી છું. જી, ચોક્કસથી. કૃષ્ણા કથક કેન્દ્રને આપણે શ્રેય આપવો જ રહ્યો, કારણ કે તમે એમના થકી પેરિસ સુધી પહોંચ્યા, અને વડોદરા શહેરનું જ નહીં પરંતુ ભારત દેશનું પણ નામ રોશન જ થયું છે. કારણ કે આ શૈલી પણ એ છે કથક, જેમાં લોકોનો એટલો ઇન્ટરેસ્ટ હવે જેમ એમ લાગે કે વિસરાતો જઈ રહ્યો છે, કારણ કે નવા જે ડાન્સ ફોર્મ આવી રહ્યા છે એમાં લોકો વધારે ઇન્ટરેસ્ટ લેતા હોય છે. આપણે માનસી સાથે પણ વાત કરીશું. માનસી, પહેલાં તો આપનું સ્વાગત છે. કથક વિશે કંઈક જણાવો.
અને સાથે જ કઈ રીતે તમને આમાં ઇન્ટરેસ્ટ આવ્યો અને શું અનુભવો છો? हाल सिल्वर मेडल हासिल કર્યો છે, કેવું લાગે છે? हेलो मेरा एक्सपीरियंस भी काफ़ी कुछ महिका जैसा ही रहा था. मुझे भी पहले से डांस में बहुत इंटरेस्ट था, डांस और म्यूज़िक दोनों में. तो मैंने भी 3rd 4th से सबसे पहले मैम के साथ ही ज्वाइन किया और मैंने हिप हॉप किया, मैंने सब ट्राई किया. बट जो कनेक्शन कथक के साथ आया ना, द वर्ड्स, द सब कुछ, उसका जो रिदम से लेके कॉन्फिडेंस जो कथक में है ना, वो कहीं और नहीं मिला. और सबसे इम्पॉर्टेंट था मैम के साथ कनेक्शन. तो अगर मेरी गुरु के वजह से जो कनेक्शन मैं काफ़ी सालों से कर रही हूँ, डिग्री मतलब पढ़ाई के साथ मुश्किल होता है मैनेज करना, बट सही रहा वो. और मैंने भी महिका जैसे बहुत सारे अलग अलग कॉम्पिटिशन्स में पार्ट लिया था. मैं भी दुबई गई थी और वहाँ पे भी हम जीते थे, वो भी सब मैम के वजह से ही है. सो कथक मतलब इट्स नॉट जस्ट डांस, वो एक फॉर्म ऑफ डिवोशन है जो हम फील करते हैं. और कथक हमारे लाइफ में हर जगह इम्पॉर्टेंट है. डिसिप्लिन में मदद करता है, वो बॉडी एक्टिविटी में मदद करता है, और हाँ सबसे इम्पॉर्टेंट डिवोशन में. सो થેન્ક યુ. કથક એટલે ક્યાંક હું જ્યાં સુધી જાણું છું એટલે એનો મતલબ કથા, વાર્તા એ જ થાય. એટલે કે તમે ડાન્સ ફોર્મ થકી એક વાર્તા પહોંચાડી શકો, અને એ બહુ જ સ્ટ્રિક્ટ હોય છે મેડમ, એવું પણ કે એના જે કહી શકાય કે મુદ્રાઓ, હાજી મુદ્રાઓ, એના વિશે કંઈક કહેશો? જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે કથક જે છે એ આપણી ભારતીય શાસ્ત્રીય નૃત્ય શૈલીમાંનું એક નૃત્ય છે, અને જે ઘણા વર્ષો પુરાણી જૂની જે શૈલી છે એ છે. અને મૂળ રૂપે કથક જે છે મંદિર પરંપરાથી જોડાયેલું છે, જેમાં આપણી જે પૌરાણિક અને ધાર્મિક કથાઓ છે, જેમ કે રામાયણ છે, મહાભારત છે, ભાગવત પુરાણ છે, એની કથાઓની જે નાના નાના એપિસોડ્સ હોય એને આપણે નૃત્ય થકી પ્રસ્તુત કરીએ. તો સૌથી પહેલાં જે કથાકારો હતા, ગ્રંથકારો હતા, એ ઓરલી લોકોની સમક્ષ આ બધી કથાઓ સંભળાવતા હતા. પછી ધીમે ધીમે એમાં મ્યુઝિક આવ્યું, પછી ધીમે ધીમે એમાં જેમ તમે કહો છો કે મુદ્રા, બોડી લેંગ્વેજ, મૂવમેન્ટ્સ, એ બધાનો આવિષ્કાર થયો. અને એ રીતે આ કથા જે વાંચવાની જે પરંપરા છે એને નૃત્ય સાથે જોડવામાં આવ્યું. એટલે કથા કહે સો કથક કહાવે, જે કથા કહે એ જ કથક છે. એટલે પ્રાચીન સમયમાં કથક નામની એક જાતિ જ હતી જેમણે આ કલાને આગળ વધારી, અને તે પછી આમાં સમયાંતરે ઘણા બધા ચેન્જીસ આવ્યા. અને અત્યારે જે આપણે જે સ્વરૂપ જોઈએ છે એ આપણે મુઘલ સામ્રાજ્યમાં જે એમના પ્રભાવથી જે કથક થયું અને જે આપણી મંદિર પરંપરા, એનું મળતું જુળતું સ્વરૂપ આપણે જોઈ શકીએ છીએ. હું પોતે જયપુર ઘરાનાથી બિલોંગ કરું છું, જે ટેમ્પલ ટ્રેડિશનને ફોલો કરે છે. અને આ પ્રસંગે મારા ગુરુ પંડિત સુંદરલાલજી ગંગાનીના જે 2 પુત્રો છે, હરીશ ગંગાની અને પંડિત જગદીશ ગંગાની, એમનું નામ લેવા માંગીશ. અને એમના થકી જ મને ટ્રેનિંગ મળી, અને એમના આશીર્વાદથી જ હું અત્યારે આ કૃષ્ણા કથક કેન્દ્રને રન કરી રહી છું. અને અત્યારે મારી સંસ્થામાં 150 જેટલા વિદ્યાર્થીઓ છે, અને વડોદરામાં પણ અમે 5 જગ્યાએ અમારા ક્લાસીસ ચાલી રહ્યા છે, અને આ જ ક્ષેત્રમાં આગળ વધવાનો નિરંતર પ્રયાસ અમે કરી રહ્યા છીએ. જી, કૃષ્ણા કથક કેન્દ્ર, તમારી આખી જ ટીમને સૌપ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન ફરી એકવાર. કારણ કે વાત કરી રહ્યા છે આપણે કથકની. અન્ય કોઈ ડાન્સ ફોર્મ હોય તો એની તો ચર્ચાઓ ચાલતી જ હોય છે, પરંતુ કથકની ચર્ચાની જ્યારે વાત આવે ને તો ક્યાંક એમાં જીત મળી છે એવા પણ ચર્ચાઓ ઓછી હોય છે, અને કથકને લઈને લોકોમાં ઉત્સાહ પણ ક્યાંક ઓછો જોવા મળે છે. ક્યાંક ને ક્યાંક એની જે ગંભીરતા છે, કારણ કે કથા કહેવી સહેલી નથી, એમાં તમારે ફક્ત બોડીનો નહીં પરંતુ આંખોનો પણ ઉપયોગ કરવાનો હોય છે. આંખથી જો કનેક્ટ થઈ ગઈ પબ્લિક તો પછી તમે એવું કહી શકો કે આ કથક હવે આપણે શીખી ગયા છે. આ વિશે તો આપણે વાત કરી, અને હવે વાત કરીશું આપના કથક કેન્દ્ર વિશે. કૃષ્ણા કથક કેન્દ્ર વર્ષ 2005થી તમે એની શરૂઆત કરી અને ચલાવી રહ્યા છો. એના વિશે જણાવો. ફક્ત કથકની તમે જે તાલીમ છે તે આપો છો કે અન્ય પણ કોઈ વિચાર છે તમારો? 2005થી દિવાળીપુરા ખાતે કૃષ્ણા કથક કેન્દ્ર કાર્યરત છે. એ સિવાય અત્યારે અમારી અટલાદરા, ગોત્રી, કારેલીબાગ અને વાઘોડિયા રોડ પર બી અમારી બ્રાન્ચ છે. અને નવેમ્બર 6થી અમે પરફોર્મિંગ આર્ટ્સના જે બીજા વિષયો છે એને અમે શરૂ કરવા જઈ રહ્યા છે. એ માટેના અત્યારે અમારા પ્રયત્નો ચાલી રહ્યા છે, જેમાં કથક સિવાય પણ જે આપણા ભારતીય લોકનૃત્ય છે, ફોક ડાન્સીસ, એની ટ્રેનિંગ શરૂ કરવામાં આવશે.
તે સિવાય તબલા છે, એ સિવાય ગાયન છે, જેમાં સુગમ સંગીત અને શાસ્ત્રીય ગાયન એ બંનેના વર્ગો શરૂ કરવા જઈ રહ્યા છે. અને છેલ્લા 1 વર્ષથી ડ્રામાની ટ્રેનિંગ પણ ચાલી રહી છે. તો કેન્દ્ર ખાતે અમારા એવા પ્રયત્નો છે કે દરેક પ્રકારની પરફોર્મિંગ આર્ટ્સ જે વિદ્યાર્થીઓ શીખવા માગે છે એ લોકો આવીને શીખી શકે અને એક જ છતની નીચે એમને દરેક પ્રકારની કલાઓનું જ્ઞાન મળે. તો આ માટે અમે શરૂ કરવા જઈ રહ્યા છે અને ભગવાનના આશીર્વાદથી, ગુરુના આશીર્વાદથી અમે આ કામમાં સફળ થઈશું એવી અમને આશા છે. આપણે કથક વિશે વાત કરી. કોઈ મેસેજ આપવા માંગશો અમારી જનતાને કે કથકને લઈને અને અન્ય ડાન્સ ફોર્મને લઈને? અત્યારે બાળકોને ડાન્સ શીખવવા માટે માતા પિતા પણ ખૂબ જ ઉત્સુક હોય છે કે તેમના બાળકો કંઈક અન્ય પ્રવૃત્તિ શીખે. તેને લઈને એમને પણ કોઈ સંદેશો આપવા માંગશો? અત્યારની જે જનરેશન છે એમને મને એવું લાગે છે કે અમારા કરતાં એ લોકો વધારે દૂરંદેશી છે. જ્યારે અમે ભણતા હતા ત્યારે અમને ખબર નથી કે અમે ભવિષ્યમાં શું કરીશું, કે મમ્મી પપ્પાએ કીધું કે આ ભણો એટલે અમે ભણતા હતા. પણ અત્યારના બાળકો બહુ ફોકસ છે. એમને ખબર છે કે આગામી 5 વર્ષ પછી એમને શું કરવું છે. એ સ્કૂલથી નક્કી કરે છે કે મારે ડૉક્ટર બનવું છે. સ્કૂલમાં ભણતા હોય ત્યારથી નક્કી કરે છે કે મારે માસ કમ્યુનિકેશન ભણવું છે. તો મને એવું લાગે છે કે અત્યારની જનરેશન વધારે ફોકસ છે અને આ પ્રકારની પરફોર્મિંગ આર્ટ્સ એમને એમના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ક્યાંક ને ક્યાંક બહુ સહાય કરે છે. કેમ કે જેમ માનસીએ કીધું કે તમે જ્યારે કોઈ પણ ક્લાસિકલ આર્ટ શીખો છો ત્યારે તમે ડિસિપ્લિન શીખો છો અને તમારે કોઈ પણ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે પહેલાં પોતાનામાં એ ડિસિપ્લિન લાવવું બહુ જરૂરી છે. તો જ તમે એ ધ્યેયની પ્રાપ્તિ કરી શકો છો. એ સાથે સાથે જેમ મહિકાએ કીધું કે એક ડિવોશનલ આસ્પેક્ટ આની અંદર છે, જેમાં તમે ક્યાંક ને ક્યાંક સ્પિરિચ્યુઅલી કનેક્ટ થતા હો છો, તો તમારું ફોકસ વધારે શાર્પ થાય છે. અને એ સાથે એ આપણી ભારતીય સંસ્કૃતિ તો છે જ. તો આપણી જે જનરેશન અત્યારની છે, જો એ આ સંસ્કૃતિ નહીં શીખે તો આવનારી જનરેશનને કઈ રીતે પાસ ઓન કરશે? એટલે એક ભારતીય હોવાને નાતે આપણી એ ફરજ બને છે કે આપણે આપણી ભારતીય કળા જે છે એને આપણે જીવિત રાખીએ. અને અત્યારે એવું થઈ રહ્યું છે કે કદાચ ભારતની અંદર તમે કહો છો કે કદાચ વેસ્ટર્ન કલ્ચરનો પ્રભાવ વધી રહ્યો છે, પણ જે ભારતીયો વિદેશમાં વસે છે એ લોકો દરેક રવિવારે પોતાના બાળકોને પોતાનો ધર્મ શીખવા માટે ક્યાંક ને ક્યાંક ગુરુકુળમાં મોકલે છે, જ્યાં એમને એ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે. ત્યાં અમેરિકામાં રહેતા, લંડનમાં રહેતા કે કેનેડામાં રહેતા જે પણ ભારતીયો છે પોતાના બાળકોને આપણી ભારતીય સંસ્કૃતિ શીખવાડે છે. ભારતીય નૃત્યો, ભારતીય સંગીતમાં એમની રુચિ પેદા થાય એ પ્રકારના પ્રયત્નો કરે છે. તો જો એ વિદેશમાં રહીને ભારતીય સંસ્કૃતિને જાગૃત કરવા આટલા પ્રયત્નો કરતા હોય તો ભારતમાં રહીને આપણે તો આ કરવા જ જોઈએ. એટલે દરેક પેરેન્ટ્સને અને આજની જનરેશનને આ એક જ અપીલ છે કે આપણી ભારતીય સંસ્કૃતિનો ક્યારેય નાશ ના થાય એ માટે હંમેશા જોડાયેલું રહેવું અને આવનારી પેઢીને પણ આ વસ્તુનો જે ટ્રેડિશન છે આગળ ને આગળ ચાલ્યા કરે એવી. મહિકા, આપ કંઈક કહેવા માંગશો તમારી એજના કે તમારી એજની આસપાસના લોકોને? બિલકુલ, હું કહીશ કે જો આ જે કથક નૃત્ય છે, જે રીતે મેમે કીધું, માનસીએ કીધું કે ઇટ ઇઝ બેઝડ ઓન ડિસિપ્લિન, ઇટ ઇઝ બેઝડ ઓન હાઉ રેગ્યુલર યુ આર. તમારી રેગ્યુલારિટી, નોટ ઓનલી રેગ્યુલારિટી પણ એના પછી તમારું ઇન્ટરેસ્ટ. તો આ બધી વસ્તુઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ઓવરઓલ હું એવું કહીશ કે આ જનરેશનમાં નોટ હિપહોપ ઇઝ ગુડ, એવરીથિંગ ઇઝ ગુડ. બહુ બધી આ બધી જે અપકમિંગ નવી હોબીઝ છે બધી બહુ સારી છે. પણ જ્યારે ભરતનાટ્યમ, કથક, આવા જે ટ્રેડિશનલ વસ્તુઓ છે, ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સીસ છે, એ આપણને આપણા વૈદિક રૂટ્સથી જોડે છે, એથિક્સથી જોડે છે. તો એવું કહીશ કે તમે ભલે એ કરતા ન હોય પણ તમે એનું નોલેજ રાખો, તમે એને રીડ કરો અને વાંચો, તમે જોડાયેલા રહો તમારા ટ્રેડિશન્સથી. તો અને સર્વપ્રથમ છે મારી ગુરુ ભક્તિ, તો એ તો મારી પહેલાંથી છે. मानसी, कोई 2 लाइन्स? वैसे तो मैम और महिका ने सब बोल ही दिया, बट के हाँ वही कि जितने आर्ट फॉर्म्स हैं उनको ट्राई करो. ऐसा नहीं है कथक कंपलसरी करना ज़रूरी नहीं है, बट एक बार आइए. हिप हॉप तो न्यू है, रैप करना तो पहले कथक में आया था. तो बस यही. આપણે વાત કરી
ક્રિષ્ના કથક કેન્દ્ર વિશે અને કઈ રીતે તેઓએ આપણું નામ રોશન કર્યું છે ઇન્ટરનેશનલ સ્તર પર. પેરિસમાં યોજાઈ હતી આ સ્પર્ધા અને જેમાં ક્રિષ્ના કથક કેન્દ્રના સંચાલક જિજ્ઞેશા વૈદ્ય અને તેમની સાથે તેમની જે વિદ્યાર્થીનીઓ છે આખા ગ્રુપને મેડલ મળ્યા છે. ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ ત્રણેય કક્ષાના મેડલ તેઓ વડોદરા ખાતે લઈ આવ્યા છે અને તે આપણા માટે ખૂબ જ ગૌરવની બાબત છે, કારણ કે વાત કરી રહ્યા છે આપણે કથક નૃત્યની, જે ભારતીય શૈલી છે અને તેને લઈને જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધા યોજાતી હોય અને તેમાં વડોદરા શહેરની મહિલા અને દીકરીઓ આટલું સારું પ્રદર્શન કરે અને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જીતીને આવે એટલે ખૂબ જ આપણા માટે ગૌરવની વાત છે. એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવતા અહીં જ વિરામ લઈશું. અનેક ન્યૂઝ જોવા માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે જોડાયેલા રહો. કેમેરા પર્સન અખિલ સાથે હું સોનલ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ.